તો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ સ્કૂલમાં જે શિક્ષક અને અન્ય સ્ટાફની ભરતી આવેલી છે તેની વાત કરીશું, જેમાં પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, નર્સરી જેવા તમામ વિભાગોમાં વિષય શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ, ગૃહપતિ, સ્પોર્ટ ટીચર જેવી અલગ અલગ ભરતી આવેલી છે। બહારથી આવતા જે ઉમેદવારો છે તેના માટે રહેવા જમવાની વ્યવસ્થા રહેશે। સરકારી ધારા ધોરણો મુજબની લાયકાત રહેશે। તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ અહીં જોવામાં આવે તો આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સંભવિત ખાલી પડતી જગ્યા પર જ્ઞાન શક્તિ સ્કૂલ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને નર્સરી ધોરણ 12માં નવી ભરતી છે। શૈક્ષણિક સંસ્થામાં પ્રતિભાશાળી જે સ્ટાફ જોઈએ છે, આકર્ષક પગાર ધોરણ રહેશે। તો કયા કયા સ્ટાફ જોઈએ છે તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું, જેમાં કોઓર્ડિનેટર માટે જે આ કોલમમાં જે લાયકાત દર્શાવેલી છે, ગણિત વિજ્ઞાન માટે BSc અથવા MSc પ્લસ BEd સાથે 2 વર્ષનો અનુભવ। ત્યારબાદ જે ભાષાકીય વિષયો માટે જે BA MA BEd સાથે 2 વર્ષનો અનુભવ રહેશે। ત્યારબાદ સામાન્ય પ્રવાહમાં પણ જે તે લાયકાત મુજબ એટલે કે વિષય મુજબની લાયકાત અહીં દર્શાવેલી છે, જે તમે જોઈ શકો છો। કોમર્સ પ્રવાહ અહીં અંદર પણ। ત્યારબાદ આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચરની ભરતી છે, સ્પોર્ટ ટીચરની પણ છે અને કોમ્પ્યુટર ટીચર માટે પણ છે। તે મુજબ તમે અલગ અલગ લાયકાત જોઈ શકો છો। ગૃહમાતા, ગૃહપતિ માટે સંપૂર્ણ રીતે છાત્રાલય વ્યવસ્થાપનના અનુભવી હોય તો તેની નિમણૂક થઈ શકે છે। નોન ટીચિંગ સ્ટાફમાં ગ્રેજ્યુએશન પ્લસ કોમ્પ્યુટરના જાણકાર અને 1 વર્ષનો જે ઓફિસ વર્કનો અનુભવ માંગવામાં આવેલો છે। ત્યારબાદ જે અન્ય માહિતી જોવામાં આવે તો શૈક્ષણિક સ્ટાફ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો અને પ્રાથમિકતા આપવામાં આવશે। એટલે કે ફરજિયાત નથી, જો ટેટ કે ટાટ પાસ કરેલું હશે તો પ્રાથમિકતા આપવામાં આવશે। સરકારી ધારા ધોરણ મુજબ લાયકાત અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ, આકર્ષક પગાર, જે શિક્ષકો માટે તાલીમ ફરજિયાત રહેશે। ત્યારબાદ જે અન્ય સૂચનાઓ આપવામાં આવેલી છે, બહારથી આવતા કેન્ડિડેટ માટે રહેવા જમવાની વ્યવસ્થા। ત્યારબાદ CV અને રિઝ્યુમ ઈમેલ કરવાનો રહેશે અથવા તો જે સંસ્થાની રૂબરૂ મુલાકાત કરવાની રહેશે। અહીં કોન્ટેક્ટ નંબર અને ઈમેલ બંને આપવામાં આવેલો છે। તો મિત્રો, તમે જોઈ શકો છો જે તે અમરેલીની શાળા છે અને સંપૂર્ણ માહિતી આપણે જોઈ તે મુજબની રહેશે। તેની PDF તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।